પાર્ટી વોર્ડ નંબર 11 દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। આજથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ। વાસણા રોડ ખાતે શબરી વિદ્યાલય ખાતે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભાશીષ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। વિસ્તારના કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, નરવીરસિંહ ચુડાસમા, મહાલક્ષ્મીબેન શેઠિયાર, અનિલસિંહ ચૌહાણ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ નટુભાઈ બામણિયા તથા શહેરના હોદ્દેદારશ્રીઓ, ચારમીબેન પટેલ, મહિલા મોરચા મહામંત્રી, હોદ્દેદારશ્રીઓ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ વિદ્યાર્થીઓને ગુલાબ આપીને તથા ચોકલેટ આપીને શુભેચ્છા પાઠવી હતી। સાથે ભારતીય જનતા પાર્ટીની બેસ્ટ ઓફ લકની પત્રિકા અને કારકિર્દી માર્ગદર્શન પત્રિકા આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજ રોજ ગુજરાત બોર્ડની એક્ઝામો શરૂ થઈ રહી છે। વોર્ડ નંબર 11ના સબરી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો ભેગા થઈ અને બાળકોને શુભેચ્છાઓ આપવા માટે અહીંયા આવ્યા છીએ। દરેક બાળકને પોતાના જીવનમાં એમનું ભવિષ્ય બનાવવા માટે આ એક્ઝામો મહત્ત્વની હોય છે અને એમાં એમને હોંસલો મળી રહે, હિંમત મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને શુભેચ્છા આપવા માટે આવ્યા છે। અને બાળકો માટે ભારતીય જનતા પાર્ટી તરફથી એક પેમ્પલેટ બનાવવામાં આવ્યું છે કે ભાઈ એ 10મું 12મું ધોરણ પાસ કરી અને આગળ કયા લાઇનમાં જઈ શકે છે, કેટલા ટકા લાવે તો કઈ કોલેજમાં કે કયા વિષયમાં એમને એડમિશન મળી શકે છે એની એક માહિતીસભર પુસ્તિકા ભારતીય જનતા પાર્ટી તરફથી બહાર પાડવામાં આવી છે। એ પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે જેથી કરીને તેઓ એક્ઝામ પાસ કરે પછી એમને સરળતા રહે કે ભાઈ અમારે કઈ લાઇનમાં જવું છે। તો આ રીતે આજે સૌ બાળકોને શુભેચ્છા આપવા માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.